કુંડિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો ગઈકાલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે લીલા લસણનું અથાણું. અથાણા તો તમે ઘણા બનાવ્યા હશે, અલગ અલગ જાતના, કેરીના, મેથીના, ગાજરના, મરચાના. પણ આજે આપણે તદ્દન અલગ પ્રકારનું અથાણું બનાવવાનું છે. એ છે લીલા લસણનું અથાણું. જો એકવાર તમે આ અથાણું બનાવી લીધું તો તમારે વારંવાર બનાવવું પડશે અને શાકની પણ જરૂર નહીં પડે, એટલું સરસ આ અથાણું બનીને તૈયાર થાય છે. આ અથાણાને તમે રોટલા, ભાખરી, પરોઠા, થેપલા, બ્રેડ કંઈ પણ સાથે ખાઈ શકો. જ્યારે પણ શાક ના બનાવ્યું હોય ત્યારે આ અથાણું તેના માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલા આપણે અહીંયા ડ્રાય મસાલો બનાવી લેવાનો છે. તો તેના માટે 3 ચમચી જેટલા આખા ધાણા, 2 ચમચી રાઈ, 2 ચમચી મેથી અને 3 ચમચી જીરું લીધું છે. તો આ બધી જ વસ્તુને આપણે પેનમાં લઈ લેવાનું છે. જો તમને કડવું વધારે પસંદ ના હોય તો મેથી અહીંયા 1 ચમચી પણ લઈ શકો. તો હવે ગેસ સ્ટાર્ટ કરી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. જુઓ, સરસ શેકાઈ રહ્યું છે બધું. તો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી હજી શેકીશું. જુઓ, સરસ આ રીતે શેકાઈ રહ્યું છે અને ધુવાડા પણ થોડા નીકળી રહ્યા છે. અને હવે આપણી વસ્તુ આ શેકાઈ ગઈ છે, તો આપણે તેને ઠંડુ પડવા દઈશું. તો હવે અહીંયા આપણી મેઇન સામગ્રી એટલે કે લીલું લસણ, જે મેં 150 થી 200 ગ્રામની અંદાજિત વચ્ચે છે એટલું લીધું છે. ત્યારબાદ 10 થી 12 નંગ લીલી મરચી, જે ખૂબ જ તીખી હોય છે, તે લીધી છે. અને આ રીતે 2 થી 3 આદુના ટુકડા લઈ લીધા છે, જેની મેં છાલ ઉતારી લીધી છે પહેલેથી જ. તો હવે આપણે લસણને પણ સાફ કરીને લેવાનું છે. તો આપણે તેની આ રીતે આગળનો ભાગ કાઢી નાખીશું. કોઈ ખરાબ ભાગ હોય તો આમાંથી કાઢી નાખો. આ રીતે હવે તેને સાફ કરી લેવાનું છે. જુઓ, તો આ રીતે આપણે બધું જ લસણ પહેલા સાફ કરી લઈએ. તો અહીંયા સરસ લસણને મેં આ રીતે આગળથી ખરાબ ભાગ જે હતો તે બધો કાઢી લીધો છે આ રીતે. તો હવે આપણે તેને 2 ભાગમાં પહેલાથી ડિવાઈડ કરી લઈશું આ રીતે. અને ત્યારબાદ આપણે તેને એકદમ ઝીણું સમારી લેવાનું છે. જો કેટલું સરસ કટ થઈ રહ્યું છે. આ જ રીતે આપણે બધું જ લસણ કાપી લઈશું. હવે આ રીતે બધું જ લસણ મેં કાપી લીધું છે ઝીણું. તમને જો મોટા દાણા કોઈ દેખાતા હોય આ રીતે, તો તમે તેને પાછું કટ કરી શકો. આ રીતે કોઈ મોટા હોય તો આ રીતે કરી શકો, પણ એ પણ ખૂબ જ સરસ લાગશે. એકદમ ઝીણું પણ નથી કાપવાનું. તો હવે આપણે એક મિક્સચર જારમાં સૌથી પહેલા મસાલો પીસી લઈશું, જે આપણે ઠંડો કરવા માટે રાખ્યો છે. તો અત્યારે હું અહીંયા મિક્સચર જારમાં મસાલો લઈ લઉં છું, જે ઠંડો થઈ ગયો છે સરસ. અને આપણે તેને પીસી લઈશું. તો અહીંયા મેં પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે દરદરું છે. આ રીતે જ પીસવાનું છે. મિક્સરને તમે ચાલુ બંધ કરશો તો આ રીતે સરસ પીસાઈ જશે. હવે આને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું. મિક્સર જારમાં આપણે આદુના આ રીતે નાના ટુકડા કરી લીધા છે. અને ત્યારબાદ આપણે મરચી પણ ઉમેરી દઈશું અને એને પણ આપણે અધકચરું પીસી લેવાનું છે. જે રીતે આ મસાલો પીસ્યો છે તેમજ મિક્સર ચાલુ બંધ કરીને અધકચરું પીસી લઈશું.
તો તમે જોઈ શકો છો કે આ રીતે અધકચરું એવું મેં પીસીને તૈયાર કરી લીધું છે, આદુ અને મરચી. હવે આપણે એક બોલ લઈ લઈશું. તેમાં આપણે લીલું લસણ જે કાપેલું છે તે ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ આપણે તેમાં જે આદુ અને મરચી પીસીને રાખ્યા છે તે લઈ લેવાના છે. અને હવે તેમાં આ મસાલો ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું હિંગ અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું. જે પણ આપણે 1 ચમચી કરતા થોડું વધારે લઈશું, કેમ કે આ પ્રિઝર્વેટિવ નું કામ કરે છે મીઠું અને લીંબુ બંને, તો આપણે થોડું વધારે ઉમેરીશું. અને છેલ્લે હવે આપણે તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. આ તીખું મરચું નથી હોતું, ખાલી કલર માટે કે બેસ્ટ કલર આવશે આનાથી. અને તીખાસ માટે તો આપણે એમાં અંદર ઓલરેડી મરચી ઉમેરેલ છે. તો હવે આમાં આપણે અત્યારે મેં અહીંયા શીંગ તેલ છે તેને ગરમ કરી લીધું છે. 1/4 કપ જેટલું છે, વધારે ગરમ નથી, થોડું ઠંડુ કરી લીધું છે, થોડું જ ગરમ છે, હલકું એવું. તો હવે તે ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. હજી જેમ જેમ આપણે મિક્સ કરશું તેમ તેમ તેલ સરસ છૂટું પડશે. અને તમને ઓછું તેલ લાગતું હોય તો તમે પાછું પણ ઉપરથી ઉમેરી શકો. ફ્રેન્ડ્સ, અહીંયા મને થોડું ઓઇલ ઓછું લાગી રહ્યું છે, તો હું પાછું ઉમેરું છું થોડું. અને સારી રીતે પાછું મિક્સ કરી લઈશું. આ રીતે થોડું અધકચરું દેખાતું હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ મજા આવશે. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અને હવે આમાં લાસ્ટમાં આપણે અથાણું ફટાફટથી બગડે નહીં તેના માટે આપણે શું ઉમેરીશું? લીંબુનો રસ. 2 લીંબુનો રસ ઉમેરી દીધો છે મેં અહીંયા. થોડો રસ વધારે જ ઉમેરવાનો છે, જેથી તે લાંબો સમય સુધી સારું રહે અને ના બગડે. તો હવે તમે જોઈ શકો કે આ રીતે તેલ સરસ બહાર આવી રહ્યું છે ધીમે ધીમે. હજી થોડો ટાઈમ આપણે તેને 1-2 કલાક રહેવા દઈશું, ત્યાર પછી તેલ સરસ બહાર આવશે. તો અહીંયા મને ટોટલ તેલ મારે અડધો કપ જેટલું યુઝ થયું છે. 2 વાર મેં 1/4 કપ જેટલું ઉમેર્યું છે. જો તમને ડ્રાય લાગતું હોય ને વધારે થોડું તેલ પસંદ હોય તો તમે પાછું પણ થોડુંક ઉમેરી શકો. તો તમે જોઈ શકો છો કે 1-8 કલાક રાખ્યા પછી અથાણું સરસ આ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે ને કલર પણ સરસ એવો રેડ આવી ગયો છે. જો કેટલો સરસ કલર આવ્યો છે અહીંયા એનો. તો આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં રાખી દેવાનું છે. તો આપણે તેને ડબ્બામાં પેક કરી દઈશું. અને જો તમારે આ લાંબો સમય સુધી 4-5 મહિના સુધી વધારે રાખવું હોય તો આ રીતે પ્રેસ કરી અને ઉપરથી થોડું 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી દેવું, જેનાથી તે બગડશે નહીં. અત્યારે મારે રનિંગના યુઝમાં જ જોઈએ છે એટલે મેં વધારે તેલ ઉમેરેલું નથી. તમારે જો વધારે સમય રાખવું હોય તો વધારે તેલ અહીંયા ઉપરથી ઉમેરી દેવું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનું આપણું લીલા લસણનું અથાણું, જેને તમે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, થેપલા કોઈ પણ સાથે ખાઈ શકો. એવું સરસ આ અથાણું બનીને તૈયાર થાય છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જતું હશે. તો તમે પણ ટ્રાય કરજો મારી આ રેસીપી ચોક્કસથી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તો ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.